જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા મજામાં જશો? તો અત્યારે પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, અધિક માસ, અને આજે આપણે સાંભળવાના છીએ અને આજે આપણે વ્યતિપાતની કથા સાંભળશું। એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું। તે વખતે સૂર્યનારાયણે તેને ઠપકો આપ્યો, તેથી બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી। બંનેના ક્રોધનો અતિપાત ઘર્ષણ થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ પ્રગટ થઈ। આ મહાકાય પુરુષ આકૃતિના અગ્નિના ગોળા જેવા ડોળા, પીળા અને વૃક્ષ દાઢીમૂછ, ધમણ જેવા નસકોરા, 8 આંખ, 18 હાથ અને આખા જગતને ગળી જાય ને એટલું તો એનું પહોળું મુખ। આ ભયંકર આકૃતિવાળો વ્યતિપાત બોલ્યો, મને ભૂખ લાગી છે। મારામાં ભયાનક ક્રોધનો સંચાર થઈ રહ્યો છે। મારા માટે ભક્ષની સત્વરે ગોઠવણ કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ। વ્યતિપાતની ભયાનક ગર્જના સાંભળી અને સૂર્યચંદ્ર ગભરાઈ ગયા। બંને દેવો વિચાર કરીને બોલ્યા, શાંત થા વ્યતિપાત, અમે તારા ભક્ષની વ્યવસ્થા કરી નાખી છે। જગતના લોકો તારું વ્રત કરીને પુણ્યદાન કરે તેના પાપો તું ખાજે। એ તારો ભક્ષ, અને જે પાપી હોય તેને પીડા આપી અને શિક્ષા કરજે, જેથી તારા ક્રોધની શાંતિ થશે। આજથી તું યોગોનો રાજા ગણાઈશ અને તારું વ્રત કરનાર સુખ, સંપત્તિ અને સંતતિ પામશે। યમરાજાનો પાસ પણ તેને નહીં બાંધી શકે। તારું વ્રત કરનારા સવારે વહેલા ઉઠી પંચગવ્યથી સ્નાન કરે અને તારી મૂર્તિ બનાવી પૂજન કરી ફળ ફળાદિનું દાન કરે ને તો તે મનોવાંછિત ફળ પામશે। આ વ્યતિપાતનું વ્રત પૂર્વે હરિહર્ષ નામના રાજાએ કર્યું હતું। રાજા એકવાર શિકારે નીકળ્યો। જંગલમાં તેને એક ભૂંડ જોયું। ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ બળીને અડધું કાળું થઈ ગયેલું। બિચારું ભૂંડ આખે શરીરે બળતરા થતી હતી અને ભૂખથી પણ ચીસો પાડતું હતું। આ ભૂંડને જોઈને હરિહર્ષ રાજાને દયા આવી। રાજાએ ભૂંડને પૂછ્યું કે, હે અભાગી જીવ, તે એવા શા પાપ કર્યા છે કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે? ભૂંડે ગળગળા સાદે કહેવા માંડ્યું, હે રાજન, પૂર્વજન્મમાં હું વૈશ્ય હતો। એકવાર જમી પરવારી ગાદી તકીએ બેસી પેટ પર હાથ ફેરવતો હતો। એવામાં એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો। તે બોલ્યો, શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે। આજના પુણ્યનું ફળ અનેક ગણું છે। કંઈક મને અન્નદાન આપો। મારા ઘરમાં બધા ભૂખથી બેસી રહ્યા છે, માટે મારા પર કૃપા કરો। મારા ક્રોધનો પાર હતો નહીં। હું દંડો લઈને ઊભો થયો અને કહ્યું, જા જા વ્યતિપાતવાળા, નીકળ અહીંથી। તો પણ તે ભિક્ષુક હઠ લઈ બેઠું। ક્રોધાવેશમાં મેં ભિક્ષુકને 2-4 દંડા ઝાપટી દઈ અને અધમુઓ કરી મૂક્યો। જતાં જતાં તે બોલ્યો કે, હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેઠે ઘુરક્યા કર્યા છે અને વ્યતિપાતનું અપમાન કર્યું છે। તો હું તને શાપ આપું છું કે તું ભૂંડ થઈ અને વને વને રખડજે। મારા પેટની બળતરા પેઠે તારું શરીર બળજો અને કોઈ વ્યતિપાતનું પુણ્યફળ તને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી હાલતમાં ભટકતો રહેજે। રાજા હરિહર્ષને દયા આવી। તેણે વ્યતિપાતનું વ્રત કર્યું હતું, એટલે તેણે વ્રત ફળ ભૂંડને અર્પણ કર્યું। ત્યાં તો તુરત જ ભૂંડનો દેહ છૂટી ગયો અને તેમાંથી દિવ્ય દેહે વૈશ્ય પ્રગટ થયું અને રાજાના દેખતા જ તે સ્વર્ગમાં ગયો। તો આ હતી વ્યતિપાતની કથા। તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને આવા ને આવા વિડીયો અમારા સાંભળતા રહેજો। જય શ્રી કૃષ્ણ।